પ્રશ્ન પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવો. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવો. સ્ટુડન્ટ, આ પ્રશ્ન સમજવા માટે આપણે બે કોન્સેપ્ટ સમજવા પડશે. કોન્સેપ્ટ નંબર 1 કે કોઈ પણ ઘોડાનું દળ લેવું હોય, ઘોડાનું દળ, તો ઘોડાનું દળ શોધવું હોય તો આપણે શું કરશું? ઘનતા ગુણાકારમાં કદ સૂત્રનો ઉપયોગ કરીશું. ઘનતાને આપણે રો વડે બતાવીએ અને ઘોડાના કદનું સૂત્ર આવશે 4/3 પાઈ r3. એટલે આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે આ થિયરીમાં કરવાના છીએ. ઘોડાનું દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. અને કોન્સેપ્ટ 2 તરીકે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે પોલો ઘોડો લઈ લઈએ. પોલો ઘોડો એટલે એને ગોળાકાર કવચ પણ કહેવાય. ગોળાકાર કવચ. તો એનો કોન્સેપ્ટ શું હતો? ધારો કે આ એક r ત્રિજ્યા વાળો પોલો ઘોડો છે. ધારો કે આ ગોળીય કવચનું દળ કેપિટલ M છે અને આપણે જાણીએ છીએ કે આ જે કવચ છે એની બહારના વિસ્તારમાં કોઈ બિંદુ P આગળ આપણે સ્મોલ m દળનો પદાર્થ મૂકીએ તો આ કવચ વડે આ સ્મોલ m દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. બહારના વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ લાગશે. અને કેવી રીતે લાગશે? કે જાણે કે સમગ્ર કવચનું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય એમ P બિંદુ રહેલા m દળના પદાર્થ પર કવચની કેન્દ્ર તરફની દિશામાં બળ લાગશે. આને આપણે F કહી દઈએ. અને આની અંદર બીજો પોઈન્ટ કયો હતો કે આ જે P બિંદુ છે એ P બિંદુ કવચની અંદરના વિસ્તારમાં લઈ લઈએ અને આપણે P બિંદુ આગળ આપણે m દળનો પદાર્થ મૂકી દઈએ તો આ m દળના પદાર્થ પર આ કવચ વડે ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે. તો સ્ટુડન્ટ, આપણે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે પદાર્થમાં ઉદ્ભવતા ગુરુત્વ પ્રયોગનું સૂત્ર મેળવવાનું છે. એટલે સ્ટુડન્ટ, આપણી આ જે પૃથ્વી છે એ મોટી સંખ્યાના ગોળીય કવચની બનેલી હોય અને આ પૃથ્વીના બહારના ભાગમાં રહેલા કોઈ બિંદુ P આગળ ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો આપણે શું કરશું? આપણે આ પૃથ્વીને ઘણી બધી કવચની બનેલી કલ્પના કરીશું અને આપણે જાણીએ છીએ કે કવચની બહારના ભાગમાં P બિંદુ m દળનો પદાર્થ હોય તો એ કવચ વડે એની પર ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો એ જ કોન્સેપ્ટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે કે પૃથ્વીને આપણે મોટી સંખ્યામાં કવચની બનેલી હોય એવી કલ્પના કરીશું અને દરેક કવચ વડે એના બહારના ભાગમાં રહેલા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે એવી ધારણા સાથે આપણે બધી કવચ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધી અને એનો આપણે સરવાળો કરીશું. તો સ્ટુડન્ટ, ફરીથી કે અહીંયા જે પૃથ્વી છે એ મોટી સંખ્યામાં ગોળીય કવચની બનેલી હોય અને આ બધી જ કવચનું કુલ દળ એ પૃથ્વીના દળ બરાબર થવાનું. તો પૃથ્વીના બહારના ભાગમાં કોઈ P બિંદુએ m દળનો પદાર્થ મૂક્યો હોય તો એની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધીએ ત્યારે પૃથ્વીનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય એવી રીતે આપણે વિચારી શકીએ. તો સ્ટુડન્ટ, આ થિયરીની સાબિતી આપવા માટે આપણી જે આ પૃથ્વી છે એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. પૃથ્વીને બે વિભાગોમાં વહેંચી શકાય. પૃથ્વીને બે વિભાગોમાં વહેંચી શકાય. પહેલું D ત્રિજ્યાવાળું ગોળીય કવચ અને બીજું સ્મોલ r ત્રિજ્યાવાળો નક્કર ગોળો. બીજું સ્મોલ r ત્રિજ્યાવાળો નક્કર ગોળો. ધ્યાન આપો, અહીંયા સ્મોલ r ઇઝ લેસ ધેન re હશે. અહીંયા સ્ટુડન્ટ re એટલે પૃથ્વીની ત્રિજ્યા સમજવાની છે. તો સ્ટુડન્ટ, આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? આપણી આ જે પૃથ્વી છે એને આપણે બે વિભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. એક શું છે? આ જે d ત્રિજ્યા દેખાય છે અથવા જે d જાડાઈ દેખાય છે તો એક આ d જાડાઈ વાળું કવચ અને બીજું r ત્રિજ્યા વાળો નક્કર ગોળો. હવે સ્ટુડન્ટ, આપણે r ત્રિજ્યા વાળા જે આ નક્કર ગોળા છે એના દળને આપણે ms કહી દઈએ અને me શું છે? પૃથ્વીનું દળ છે. ms
r ત્રિજ્યાવાળા ગોળાનું દળ અને me પૃથ્વીનું દળ છે. આપણે હવે ms અને me ની કિંમત લાવવાનો પ્રયત્ન કરીએ. ms બરાબર સૂત્ર શું આવે? મેં આગળ શીખવાડ્યું હતું, ઘનતા ગુણાકારમાં કદ. ઘનતાને આપણે ρ કહી દઈએ અને કદ એટલે r ત્રિજ્યાવાળો ગોળો, એ આવશે 4/3 પાઈ r3. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. એવી રીતે પૃથ્વીનું દળ શું આવશે? me બરાબર ρ ગુણાકારમાં 4/3 પાઈ પૃથ્વીની ત્રિજ્યા re નો ક્યુબ. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે સ્ટુડન્ટ આપણે સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ નંબર 2 ભાગ્યા સમીકરણ 1 કરતા તો એ આપણને મળશે me ભાગ્યા ms બરાબર ρ ઉડી જશે, 4/3 પાઈ પણ ઉડી જશે, તો આ આવશે re³ upon r³. તો આપણે અહીંયાથી ms ને કરતા બનાવીએ, મતલબ ગોળાનું દળ બરાબર, આ બહુ જ અગત્યનું સમીકરણ છે. આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. તો સ્ટુડન્ટ અત્યાર સુધી આપણે થિયરીમાં શું કર્યું એ જોઈ લઈએ. આપણે છે ને પૃથ્વી છે ને એને બે ભાગમાં વહેંચી દીધી. એક છે d જાડાઈ વાળું કવચ અને બીજો r ત્રિજ્યા વાળો ગોળો. સ્ટુડન્ટ આપણે અહીંયા છે ને આ પૃથ્વીને કારણે કોઈ p બિંદુ આગળ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે આપણે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે કોઈ બિંદુ p લઈ લઈએ અહીંયા, અને આ p બિંદુ આગળ આપણે સ્મોલ m દળનો પદાર્થ મૂકી દઈએ. તો હવે આ સ્મોલ m દળના પદાર્થ પર આ d જાડાઈનું કવચ છે એને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં. અહીં m દળનો પદાર્થ કવચની અંદરના વિસ્તારમાં હોવાથી કવચ વડે આ p બિંદુએ રહેલા m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર 0. એટલે કે કવચની અંદર કોઈ પદાર્થ હોય તો એ પદાર્થ પર કવચ વડે ગુરુત્વાકર્ષણ બળ ન લાગે. હવે સ્ટુડન્ટ આપણે બીજા વિભાગની ચર્ચા કરીએ. તો પૃથ્વીનો જે બીજો ભાગ છે એ સ્મોલ r ત્રિજ્યા વાળો ગોળો છે. તો આ સ્મોલ r ત્રિજ્યા વાળા ગોળા વડે p બિંદુએ રહેલા m દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો જે બીજો ભાગ છે એ શું છે? r ત્રિજ્યા વાળો નક્કર ગોળો છે. તો આ ગોળા વડે m દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે, અને એ જ ગુરુત્વાકર્ષણ બળ આપણે અહીંયા શોધી દઈએ. હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી ms દળના ગોળા વડે તેના કેન્દ્રથી સ્મોલ r re અંતરે રહેલા m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર, ગુરુત્વાકર્ષણનો નિયમ તો આપણે જાણીએ છીએ ને, તેનું સૂત્ર શું છે? F બરાબર gm1m2 upon r². સૂત્ર શું છે? F બરાબર gm1m2 upon r². m1 એટલે શું લેવાનું? ms લેવાનું, અને m2 એટલે સ્મોલ m લેવાનું. તો F બરાબર gmsm upon સ્મોલ r². હવે સ્ટુડન્ટ આપણે સમીકરણ નંબર 3 માંથી ms ની કિંમત મૂકી દઈએ. is equal to gm by r². આ ms ની કિંમત મૂકી દઉં છું અહીંયાથી, તો એ આવ્યું આપણું, અહીંયા આવશે સ્મોલ r³ upon re³ ગુણાકારમાં
me. હવે આનું સાદુરૂપ આપી દો તો therefore f બરાબર અહીંયા r² છે ને અહીંયા r³ છે એટલે r² ઉડી જશે એટલે આવું કંઈક સૂત્ર આવશે therefore f બરાબર g me m upon re³ ગુણાકારમાં r. આને આપણે સમીકરણ નંબર 4 કહી દઈએ. તો સ્ટુડન્ટ સમીકરણ 4 શું આવ્યું છે? f બરાબર g me m upon re³ into r. આ જે સમીકરણ એ p બિંદુએ m દળના પદાર્થ પર સ્મોલ r ત્રિજ્યાવાળા ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. સ્ટુડન્ટ આપણે અહીંયા છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. તો આ p બિંદુ છે ને એને આપણે પૃથ્વીની સપાટી પર લેવા જઈ રહ્યા છીએ. તો p બિંદુને પૃથ્વીની સપાટી પર લેવું હોય તો જે સમીકરણ નંબર 4 દેખાઈ રહ્યું છે ને એમાં સ્મોલ r ની જગ્યાએ r લઈ લેવાનું તમારે. હવે જો p બિંદુ એ પૃથ્વીની સપાટી પર હોય તો r બરાબર r. આ જે r છે એ શું થઈ જવાનું? r થઈ જવાનું. ક્યારે? જ્યારે આ p બિંદુ એ સપાટી પર આવી જાય ત્યારે. માટે સમીકરણ નંબર 4 પરથી એ બળ F મળી જશે સપાટી માટે. F બરાબર અહીંયા આપણે r બરાબર r લઈ લઈએ તો એક r ઉડી જશે. તો સૂત્ર આપણું આવ્યું g me m upon re². આને સમીકરણ નંબર 5 કહી દઈએ. સ્ટુડન્ટ સમીકરણ 4 માં r બરાબર r લીધું છે એટલે સમીકરણ 5 મળ્યું. તો આપણે આ મુદ્દામાં શું કર્યું? ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી સમીકરણ નંબર 5 લાવ્યા. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma એટલે F બરાબર mg આવે. આને સમીકરણ નંબર 6 કહી દઈએ. તેથી સમીકરણ 5 અને 6 પરથી સમીકરણ 5 અને 6 પરથી શું મળ્યું તમને? સરખાવી દો તો mg બરાબર g me m upon re². m ઉડી ગયું તો તમને g નું સૂત્ર મળી ગયું. અને આ સૂત્ર છે એને આપણે સપાટી પાસેનો ગુરુત્વ પ્રયોગ કહેતા હોય તો એને આપણે g વડે બતાવતા હોય તો આપણું સૂત્ર મળી ગયું. ge બરાબર g me upon re². ઇન શોર્ટ સ્ટુડન્ટ આ થિયરીમાં આપણે શું કર્યું છે? ન્યૂટનના બે નિયમોનો ઉપયોગ કર્યો છે. એક છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ, એની મદદથી આપણે સમીકરણ નંબર 5 લાવ્યા. અને એક છે ન્યૂટનનો ગતિનો નિયમ, એની મદદથી આપણે સમીકરણ નંબર 6 લાવ્યા. અને સમીકરણ 5 અને 6 ને સરખાવી દીધું તો આપણી થિયરી સાબિત થઈ ગઈ. તો પૃથ્વીની સપાટી પાસે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય આવશે ge બરાબર g me upon re².